અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરતા આરોપીને ઝડપી પાડ્યો છે। અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લૂંટ કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। રાજ્ય સરકારે વોન્ટેડ આરોપીને 10,000નું ઇનામ જાહેર કર્યું હતું। આરોપી લલિત પારિયા ઉર્ફે ભૂરિયો છેલ્લા 7 વર્ષથી ફરાર હતો। તો વોન્ટેડ આરોપી લલિત ઉર્ફે ભૂરિયો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જે વિશાલ, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરતા આરોપીને ઝડપી પાડ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી હાલમાં જે આરોપી લલિત પારિયા ઉર્ફે ભૂરિયો, જે છેલ્લા 4-7 વર્ષથી ફરાર તો છે જ, પરંતુ તેનો ગુનાહિત ઇતિહાસ એટલો મોટો છે કે પોલીસે તેની સામે 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે। રાજ્ય સરકાર દ્વારા 10,000 રૂપિયાના ઇનામનો વોન્ટેડ આરોપી હંમેશા લૂંટ અને ધાડની ઘટનાને અંજામ આપી અને ત્યારબાદ ફરાર થઈ જતો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી જે તેની હરકતો સામે આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેની બાતમી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। અમદાવાદના કાગડાપેટ વિસ્તારની અંદરથી તેને પકડી અને તેની સામેની કાર્યવાહી હાથ ધરી છે। પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેની સામે લૂંટ અને ધાડના સંખ્યાબંધ રાજ્યવ્યાપી ગુનાઓ દાખલ છે। તે હંમેશા લૂંટ અને ધાડ કરી અને ફરાર થઈ જતો હતો, અને એટલું જ નહીં, ચડ્ડી બનિયાનધારી ગેંગનો આ સદસ્ય હંમેશા પોલીસ સામે એસોલ્ટિંગ કરવામાં પણ માહેર છે, અને એટલા માટે જ ક્રાઇમ બ્રાન્ચે માહિતી મળતાની સાથે જ કાફલો પહોંચી અને તેની ધરપકડ કરી છે અને બધું કવાયત હાથ ધરી છે। એટલે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા 10,000ના ઇનામી જે વોન્ટેડ આરોપી છે, તે માથાભારે આરોપીને આખરે પકડી લેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। જી વિશાલ, તો આ લલિત પારિયા નામનો આરોપી કયા કયા ગુનામાં સંડોવાયેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી લલિત ઉર્ફે પારિયા એટલે ભૂરિયો જે છે, તેની સામે અનેક ગુનાઓ દાખલ છે। તેમાં ખાસ કરીને જોવા જઈએ તો દેવગઢ બારિયામાં તેણે લૂંટ કરેલી છે, સાથે દેવગઢ બારિયા, લીમખેડા, સાગઠાળા આ તમામ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ધાડના ગુનામાં આરોપીની ધરપકડ સામે ગુનો દાખલ હતો, પરંતુ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ આરોપી છટકી અને ફરાર થઈ જતો હતો। ખૂબ જ શાતિર દિમાગનો અને પોલીસ પર હુમલો કરનારા આરોપી છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો, એટલે 7 વર્ષથી પોલીસના ચોપડે તેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે। સાથે જ ચડ્ડી બનિયાનધારી ગેંગનો આ સદસ્ય હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે, અને સાથે જ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં જે તેની સામે ગુનો નોંધાયો હતો, ત્યારબાદથી તે ફરાર છે। તેની ઉંમર લગભગ 28 વર્ષની છે, પરંતુ તેની જેટલી ઉંમર છે તેના કરતાં વધારે તેની સામે ગુનાઓ દાખલ થયેલા છે। એટલે એ જ બાબતને લઈને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચને જેવી તેની માહિતી મળી હતી, તેની સાથે તે તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે માહિતીની જગ્યા હતી તે સ્થળ પર પહોંચી અને આ માથાભારે આરોપીની ધરપકડ કરી છે। તેની સામે સંખ્યાબંધ લૂંટ અને ધાડના ગુનાઓ તો છે જ, સાથે તે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 10,000ના ઇનામનો આરોપી છે। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરતા આરોપીને ઝડપી પાડ્યો છે। રાજ્ય સરકારે આ વોન્ટેડ આરોપી પર 10,000નું ઇનામ જાહેર કર્યું હતું। તો આરોપી લલિત પારિયા ઉર્ફે ભૂરિયો છેલ્લા 7 વર્ષથી ફરાર હતો। આરોપી લલિત ઉર્ફે ભૂરિયા વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ દાખલ છે।